મરદના દીકરા હોય ને તો તમારે તમારું ફ્રસ્ટ્રેશન, જેનો રોડ શો છે ને, એની ગાડી રોકી અને એની સામે વિરોધ નોંધી અને કાઢવો જોઈએ. એક નાદાન બાળક ઉપર તમારી સિંઘમગીરી જાડી અને તમે તમારું ફ્રસ્ટ્રેશન કાઢી અને તમે સાબિત શું કરવા માંગો છો? આ તો વાળ પકડી અને ઢીકા મૂકી કરી છે. કદાચ આ બાળકને ગોળી મારી દીધી હોત ને તો પણ ઘણા મૂર્ખ લોકો એવું જ કહેત કે આ તો પીએમ સિક્યુરિટીનો સવાલ છે. કેદાર જેવું બાળક એ ગટરનું ઢાંકણું ના હોય એમાં પડી અને મૃત્યુ પામે, પણ જ્યારે પીએમસી નો રોડ શો હોય ને ત્યારે ગટરના ઢાંકણા તો લાગી જાય, એની પર કલર પણ થઈ જાય અને ગરીબોના જે ઝૂંપડા છે ને એની આગળ પતરા નાખી દેવામાં આવે. એક સાચો નેતા એને કહેવાય જે ગરીબી દૂર કરે. અહીંયા તો ગરીબોને જ દૂર કરવાનું કામ થઈ રહ્યું છે. જે ક્રૂરતા, આપણા ટેક્સના પૈસાનો વ્યય અને જે સત્તાનો નશો છે ને, એ મને જોઈ અને પૂજ્ય નારાયણ સ્વામીના એક શબ્દો યાદ આવે છે કે 14 વર્ષનું રાજ મળ્યું તોય ભરત ના ફૂલાય, પરંતુ 5 વર્ષનો પ્રધાન આજે કોઈથી જાલ્યો ના જલાય. સમજણ જીવનમાંથી જાય ત્યારે જોયા જેવી થાય.